હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું બધાનું આજે આપણે યુટ્યુબ ચેનલમાં પવન ઓનલાઈન ક્લાસીસમાં. તો આપણે આગળ ડ્રોઈંગનો લેસ શીખી ગયા હતા મિત્રો. તો વચ્ચે થોડુંક કામ આવી ગયું છે આપણે. તો આજે આપણે સેમ્પલ ઉપર એક ડિઝાઇન બનાવવાની છે. તો આપણને ડ્રોઈંગ કરતાં પણ આવડી જશે, રિપીટના પણ ખબર પડી જશે અને પંચિંગ પણ આવડી જશે. તો આપીએ જે સિમ્પલ આપણે વિલકોમમાં સારી રીતે મસ્ત મજાની નવી નવી ઇફેક્ટો દ્વારા બનાવવાનો છે. તો આના અલગ અલગ પાર્ટ આપણે સ્કેન કરી નાખ્યા છે, જે તમે ફોટામાં જોઈ રહ્યા છો. આ બધા ફાઇલ જે અલગ અલગ છે, નેક છે, બૂટો છે, ત્યારબાદ આ અડધું બીજું નેક છે, બેલ્ટ છે. અલગ અલગ પાર્ટ જે છે જે આપણે અલગ અલગ છે, જેને આપણે અલગ અલગ ફાઇલમાં બનાવીશું. પછી એક ફાઇલમાં આપણે જોઈન્ટ કરીને શૂટ આખો તૈયાર કરી નાખશું મિત્રો. જે આખો શૂટનો છે, પણ આમાં લેસનો પણ સમાવેશ થઈ જાય છે, બૂટા પણ આવી જાય છે અને ગળું પણ આવી જાય છે. તો આપણે શીખવામાં તમને પણ સારું પડશે અને જોવામાં પણ સારું પડશે. અને હા, વિડીયોમાં કાંઈ ભૂલચૂક થતી હોય તો ભાઈ નાનો ભાઈ સમજીને માફ કરી દેજો. બસ આવી જ રીતને મને સાથને સપોર્ટ આપતા રહેજો. તો હવે આપણે આગળ વધીએ આજના આપણા શૂટ તરફ. તો હવે તમને બેઝિક તો નોલેજ તમને આવી ગયું છે બધાને, કે ભાઈ કઈ વસ્તુને કોને સ્ટાર કહેવાય, કોને રન કહેવાય, કોને શાર્ટિંગ કહેવાય, ટાટામી કોને કહેવાય. અલગ અલગ ટીચ છે, જે અલગ અલગ ટીચના તમને પ્રકાર ખ્યાલ આવી ગયા છે. તો તમારી માટે હું સેમ્પલ જે લઈને આવ્યો છું એ પણ એકદમ મલ્ટીમાં છે. એમાં કોઈ વસ્તુ નથી સિક્વન્સવાળી આવી કે નથી કોઈ કોડિંગવાળી આવી મિત્રો. એટલે માત્ર મલ્ટીમાં છે, જેથી તમને શરૂ પણ સરળ પડી જવાનું છે. તો વિડીયોને જોવાનું ભૂલતા નહીં, છેક સુધી જોજો, જેથી તમને સમજાય અને થોડોક સપોર્ટ પણ મળતો રહે. તો આપણે હાથમાં સેમ્પલ આવી ગયું છે. તો સૌથી પહેલાં આપણે સેમ્પલમાં જે કંઈ પણ માપ હોય છે મિત્રો, એ જ માપનો આપણે સેમ બનાવીને આપણે આપવાનું હોય છે. તો આપણને કહ્યું છે કે 400ના મશીન છે આપણી પાસે. તો 400ના મશીનમાં આપણે આ ડિઝાઇનને સેટ કરીને આપવાની છે. તો આપણે સૌથી પહેલાં મેજર ટેપ દ્વારા આપણે શૂટનું માપ લઈ લઈશું કે કોને રિપીટ કહેવાય ત્યાં સુધીનો આપણે ડ્રો કરવાનો છે. સોરી, તમને રિપીટ વિશે ખ્યાલ નહીં આવે, પણ જે ડિઝાઇનરો હશે એને ખ્યાલ આવશે, જેને બેઝિક શીખી લીધું હશે એના માટે. જેને નથી આવડતું એને આપણે આગળના વિડીયોમાં અને પછીનો નેક્સ્ટ વિડીયો જે આવશે એમાં હું બેઝિક રિપીટ અને પંચિંગ બંને શીખવાડી દઈશ. તો મિત્રો જોવાનું ભૂલતા નહીં. તો એકવાર ધ્યાનથી સમજજો. જો સમજાઈ જાય તો તમારા ભાઈને કે તમારી માટે હું સ્પેશિયલ બીજો વિડીયો બનાવવાનો છું, કોઈ ઉપાધિ કરવાની જરૂર નથી. તો આપણી પાસે આ સેમ્પલ છે મિત્રો. તો સેમ્પલમાં સૌથી પહેલાં હું માપ લઈ લઉં છું મારી રીતે, કે ભાઈ એક રિપીટનું માપ અત્યારે જોવા જાઉં ને તો 25નું એટલે 2800માં ડિઝાઇન બનેલી છે મિત્રો. આપણે આ ડિઝાઇનને 400માં ઊભી કરવાની છે. તો સૌથી પહેલાં હું આનું માપ સાઇઝ લઈ લઈશ, જે કંઈ પણ હશે. તો અહીંયાથી હું માપવાનું શરૂ કરી જે વસ્તુ રિપીટ એટલે હું તમને બેઝિક તો હું કહી શકું છું કે ભાઈ એકનો એક ફિગર ફરીવાર જ્યાં રિપીટ થતો હોય ને મિત્રો, એને હું રિપીટ કહેવામાં આવે છે. એકનો એક ફિગર જ્યાં ફરીવાર રિપીટ થતો હોય, અથવા એકનો એક ફિગર ફરીવાર કોપી થતો હોય, તો એને આપણે રિપીટ કહીએ છીએ. તો બેઝિક તમને ખ્યાલ આવી ગયો કે રિપીટ હું કોને કહેવા માગું છું. કે તમે દાખલા તરીકે અહીંયા જોઈ રહ્યા છો કે ભાઈ આની આ વસ્તુ અહીંયા 2 સ્ટાર છે, એની જ વસ્તુ અહીંયા ગણે છે, જે તમે જોઈ રહ્યા છો. અહીંયાથી અહીંયા આપણો એક રિપીટ થઈ ગયો મિત્રો. તો આ રિપીટની સાઇઝ આપણે જે કંઈ પણ કામ કરીએ ને એમએમમાં કરવાનું છે. કેમાં? એમએમમાં. તો એમએમમાં આપણે કામ કરવાનું છે. એટલા માટે અહીંયાથી અહીંયા સુધીનું ફોટામાં અત્યારે સાઇઝ છે 351. કેમ કે આપણે સ્કેન ફાઇલ સ્કેનર દ્વારા નથી કરેલી, આપણે ફોનમાંથી ફોટો પડાયેલો છે મિત્રો. કેમ કે અત્યારે મારી પાસે વ્યવસ્થા નથી, પણ આપણે એ પણ શીખવી દઈશું, એનું કોઈ ડાઉટ નથી. તો ફોટામાંથી આપણે કોઈ પણ ફોટો લઈ લઈશું મિત્રો. દાખલા તરીકે કોઈ પણ ફોન પણ કેમેરો સારો હોવો જોઈએ મિત્રો, જેથી તમને ક્લિયર ફિગર દેખાય, બરાબર. એટલે એ ટાઈપનો ફોટો લઈને તમે આ રીતના અહીંયા તમે લઈ શકો છો. ત્યારબાદ અહીંયાથી અહીંયા સુધીનું માપ આપણે જોઈએ તો એક 352 છે, જે આપણે અત્યારે સેમ્પલમાં 125નું છે. તો 125નું છે એટલે 125ના 2 પાર્ટ કરું એટલે 250ના એરિયામાં બે રિપીટ આવે. એવી જ રીતના આપણે બનાવવાનું છે 400ના એરિયામાં. તો આપણે લેસમાં જોઈ રહ્યા છો, આપણે જો સેમ છે ને સેમ બને તેને અહીંયાથી અહીંયા સુધીનું માપ એમાં 125 mm છે. તો આપણે અહીંયા સાઇઝમાં જઈને અહીંયાથી 125 mm કરી દેવાનું છે. ત્યારબાદ ઓકે આપીને અહીંયાથી સ્ટાર ઉપરથી ક્લિક કરીને પહેલો પોઈન્ટ બીજા સ્ટાર ઉપર એની જ જગ્યાએ અહીંયા ક્લિક કરી મૂકી દેવાનું છે. ત્યારબાદ અહીંયાથી તમે હવે માપશો ને, અહીંયાથી માપશો ને એટલે સ્ટારથી સ્ટાર સુધીનું અંતર થઈ જવાનું છે 125 mm.
જે આપણે ડ્રો કરવાનું છે. તો સૌથી પહેલાં આપણે ફોટાને લોક કરી દઈશું, જેથી આપણને ફોટો હલચલ ન થાય. તો અહીંયાથી આપણે 125નું સૌથી પહેલાં એક બોક્સ લઈ લઈશું. અહીંયાથી તેની વિથ આપણે 125ની કરી દઈશું આ રીતે. અને આપણે અહીંયાથી સેમ્પલમાંથી આપણે અહીંયાથી લઈને અહીંયા સુધીની હાઈટ આપણે એકવાર ચેક કરી લઈશું. આપણે 150 આવે છે. જેવી રીતના આપણે સેમ્પલમાં જોઈ લઈએ છીએ, સેમ્પલમાં આપણે માપીશું. એટલે સેમ્પલમાં પણ આપણે 150 mm છે, બરાબર. એટલે આપણે જે બનાવીએ છીએ એટલે છીએ. તો અહીંયાથી આપણે બોક્સને સૌથી પહેલાં આપણે અહીંયા સેન્ટરમાં આ રીતે મૂકી દઈશું. બે બાજુથી સેન્ટરમાં બનાવવાનું. તો સૌથી પહેલાં આપણે અહીંયા નીચેથી શરૂ કરીશું. આ રીતે ડ્રો કરવાનું. 125માં તમે જોઈ રહ્યા છો અહીંયા કેટલા રિપીટ છે, 1 2 3 અને ટોટલ 4 રિપીટ છે, જે આપણે રીતને એડજસ્ટ કરવાના છે. કેમ કે આમાં કાપડ થોડુંક આગું પાછું થયું હોય, ખેંચાણું હોય, તો એના લીધે થોડુંક પ્રશ્ન ઊભો થાય કે ભાઈ આમાં પૂરા રિપીટ નથી. આમાં એક રિપીટ છે આપણે 31.25નો નીચેનો. તો એક નાનું એવું બીજું બોક્સ બનાવી લેવાનું છે, જેની વિથ આપણે રાખવાની છે 31.25ની. આ રીતે 31.25ની રાખીને અહીંયા પણ તમે મૂકી શકો છો, જેથી તમને ડ્રો કરવામાં સારું પડે. અહીંયાથી સૌથી પહેલાં આપણે નીચેનો ડ્રો કરવા માટે અહીંયાથી એક રન લઈ લઈશું. તમને સમજાય એ રીતે ડ્રો કરું છું, હું ડાયરેક્ટ કોઈ જાતની શોર્ટકટ વાપરતો નથી. જે નવા સ્ટુડન્ટ છે એના માટે ઘણું બધું શીખવા મળવાનું છે. અને જે અત્યારે જે ફ્રેશરો છે, જે અત્યારે જોઈ રહ્યા છે, અમુક લોકોને ઉપરથી જતું હશે તો મૂંઝાવાની જરૂર નથી. એટલું સમજાય એટલું જોજો, કેમ કે આગળ તમને બધું જ શીખવાડવામાં આવશે, કોઈ ડાઉટ નથી. તો આપણે આમાં સ્પેસિંગ રાખી દેવાનું છે 0.70 mm, જે આપણે સેમ્પલમાં છે એ રીતે. તમને તો સેમ્પલમાં કઈ રીતના આટલું સ્પેસિંગ આવે, આપણે રેગ્યુલર એટલું જ સેમ્પલમાં આવે છે. તો એવું લાગે તો આ રીતના સેમ્પલમાં તમે અહીંયાથી અહીંયા સુધીનું માપ માપી શકો છો, કેટલાનું આવે છે. જો તમે અહીંયાથી અહીંયા સુધી માપો એટલે 0.70ની આજુબાજુનો આંકડો આવે. એ રીતે આપણે અંદાજિત મૂકી દેવાનો કે રેગ્યુલર અત્યારે 0.70 mm જરીમાં, સિંગલ જરીમાં છે, એક જ નીડલ છે આપણે, એટલા માટે 0.70 અત્યારે રેગ્યુલર છે. આપણે રેગ્યુલર આવતું હોય એ અત્યારે રાખી દેવાનું છે. આ રીતે આપણે ડ્રો કરી દેવાનું છે. ઉપર અહીંયા જોઈ રહ્યા છો તમે, અહીંયા ટ્રિપલ રન દેખાય છે. તો અહીંયાથી આપણે ટ્રિપલ રન કરી નાખશું અને એમ પ્રેસ કરીને અહીંયાથી અહીંયા સુધીનો ટાંકો માપી લેવાનો છે. કેટલા mmનો છે, 2.5 mmનો છે. તો આપણે અહીંયાથી સિલેક્ટ કરીને અહીંયા 2.5 mm છે, તો આપણે 2.5 mm રહેવા દઈશું. અને ન હોય તો ત્યાંથી આપણે અહીંયાથી કરી શકીએ છીએ. ત્યારબાદ તમે સ્ટારની મોટી પણ બનાવી શકો છો, અને મેન્યુઅલ મૂકવો હોય તો તમે મેન્યુઅલી પણ મૂકી શકો છો. 4x4નો સ્ટાર છે, અને સ્ટારનું સ્પેસિંગ રાખવાનું છે 1. એમાં જેટલા ટાંકા હોય એટલા ટાંકા આપણે પાડી દેવાના છે. અહીંયાથી ટાંકા ગણી લેવાના, 1 2 3 4 5 6 7 8 9. અહીંયાથી 9 ટાંકા થવા જોઈએ, એટલે અહીંથી આપણે સ્પેસિંગ એનું કરી દઈશું આછું. આછું કરવા માટે અહીંયાથી 1.20નો કરીએ એટલે આપણે એટલા ટાંકા થઈએ. 3 3 6 3 9 ને 1 10. ઓકે, 10. એક ટાંકો વધારે છે તો નહીં દેખાય, એટલે એ ચાલશે, એનો કોઈ નો ડાઉટ. અહીંયાથી એક સેન્ટરમાં મૂકીશું, ત્યારબાદ એક અહીંયા રિપીટમાં મૂકીશું. ત્યારબાદ વચ્ચે જેટલા સમય એટલા આપણે આ રીતે મૂકી દેવાના છે. ફોટામાં જોતું જવાનું છે, એમાં જેટલા જ આપણે મૂકવાના છે, તો ઓછા પણ ન પડે અને વધારે પણ ન થાય. એ રીતે અહીંયાથી તમે સ્પેસ સિવાય એક્રોસ આપીને એક સરખા કરી શકો છો. ફરી વચ્ચે મેં એક વિડીયો લઈ લીધો છે, તો કોઈ મિત્રો મૂંઝાવાની જરૂર નથી કે ભાઈ અમારે રેગ્યુલર હાલતું હતું, તમે અત્યારે ટોપિક ચેન્જ કરીને બીજો લઈ લીધો છે. તો મિત્રો થોડુંક વચ્ચે કામ આવે તો એ પણ કરવું પડે છે. અત્યારે અમારા ખાતાવાળાની ડિઝાઇન છે, જેથી તમને પણ શીખવા મળી જાય અને મારું કામ પણ થઈ જાય. કે હું અત્યારે વિડીયો બનાવવા માટે એક ખાતું મેં બંધ કરી દીધું છે મિત્રો, કેમ કે તમને શીખવાડવા માટે મારે કંઈક તો કરવું પડશે, એટલા માટે આપણે ખાતું બંધ કરી દીધું છે. અને મિત્રો આપણે અહીંયા વિડીયો બનાવવામાં થોડોક વેસ્ટ થઈ જાવ છું, એટલા માટે ખાતાવાળાએ આપણને કામ અહીંયા આપી દીધું છે કે તમે કામ મને ઘરેથી કરી દેજો, એટલે આપણે અહીંયા પૂરું કરવું પડે છે. આ રીતના સ્ટાર તમે ગોઠવી શકો છો.
ત્યારબાદ અહીંયાથી ઉપર પગડી છે, પગડી બનાવવાની છે. તો આપણે પાસે જે શોર્ટકટ જે વસ્તુઓ છે હું શોર્ટકટ લઈ લઈશ, બનાવીશ નહીં અત્યારે, કેમ કે અત્યારે ટાઈમ બહુ ઓછો છે. જે સમજાયું હશે હું સમજાવી દઈશ.